આજના આપણા ટોપિકમાં સુવાહક ઉપર જ્યારે વિદ્યુત ભાર મૂકવામાં આવે અથવા પછી સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના બિહેવિયરમાં શું ચેન્જ થાય છે એનો થોડી ડિટેલ અભ્યાસ કરીએ છીએ. હવે એમાં પહેલા સુવાહકની બંધારણ વિશે થોડી વાત કરીએ છીએ. જ્યારે વાહક જ્યારે બને છે ત્યારની એ કન્ડિશનમાં આપણને એટલો થોડો અંદાજ હોવો જોઈએ કે વાહકમાં એના જે ધન આયનો હશે એ સમજો શરૂઆતની અંદર વાહકમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોન છે એના મૂળ પરમાણુથી છૂટા પડી જશે અને મૂળ પરમાણુથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો જે પરમાણુ છે ધન આયનમાં રૂપાંતર થઈ જશે અને ઇલેક્ટ્રોન પોતે અલગ રહેશે. તો એ કન્ડિશનમાં સમજો અહીંયા ધન આયન છૂટા પડી જશે, ધન આયનથી ઇલેક્ટ્રોન છૂટા પડી જશે. ધેટ મીન્સ આ પરમાણુમાં જ્યારે બંધારણ બનતું હોય ત્યારે એક તરફ ધન આયન થશે કારણ કે એમાં ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હશે, બીજું ઇલેક્ટ્રોન મુક્ત હશે, એ વચ્ચે અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે. હવે આ ધન આયનો છે એ જે જગ્યાએ ગોઠવાશે જેને લેટિસ બિંદુઓ કહેવામાં આવશે, તો લેટિસ બિંદુ પર ધન આયન ગોઠવાયેલા હશે અને પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ સતત દોલનો કર્યા કરતા હશે. ટેમ્પરેચર અનુસાર જેટલું તાપમાન હોય એ મુજબ એ દોલન કરશે. હવે એની આસપાસ ઇલેક્ટ્રોન હશે એ બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. આ વાહકનું બંધારણ થયું છે. શોર્ટ આપણને એટલો અંદાજ હોવો જોઈએ કે વાહક બને છે કઈ રીતે, તો એ સિચ્યુએશનમાં આપણે આટલું સમજી શકીએ છીએ કે એના ઇલેક્ટ્રોન મૂળ પરમાણુથી મુક્ત થઈ જાય એટલે ધન આયનમાં રૂપાંતર થાય, લેટિસ બિંદુ ઉપર ગોઠવાશે અને બધા તાપમાન અનુસાર અસ્તવ્યસ્ત દોલનો કરશે. ઇલેક્ટ્રોન છે અંદર મુક્ત રીતે ફરતા હશે. હવે આ સિચ્યુએશન તો ઠીક છે, પણ જયારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, સમજો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ઇન શોર્ટ આપણે જોવા જઈશું તો ક્ષેત્ર હશે ધનથી ઋણ આ ડાયરેક્શનમાં હોય અને ઇલેક્ટ્રોન હશે એ માઇનસ છે એટલા માટે પ્લસ તરફ ગતિ કરશે ઇલેક્ટ્રોનની. તો એનો મતલબ થયો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે તમને એવું કદાચ આપણને જોઈ એવું લાગે કે ઇલેક્ટ્રોન છે એ સેકન્ડમાં અહીંયા આવી જશે આ કન્ડિશનમાં, બરોબર, પણ ઇલેક્ટ્રોન એક ક્લાઉડની જેમ વર્તતા હોય છે. જેમ કે તમે 11th માં આપણને એક ટોપિક આવતો હતો, એક ક્વેશ્ચન બી છે કે જેની અંદર કહ્યું હતું કે રૂમની અંદર જ્યારે ગેસ લીક થયો હોય તો એ ગેસ લાંબા સમય સુધી રહે છે. હવે એનું કારણ કે સતત અથડામણો કર્યા કરતા હોય છે એકબીજા સાથે, એના કારણે એને શું કહેવાય દૂર જવામાં થોડીક વાર લાગે છે. સેમ સિચ્યુએશન ઇલેક્ટ્રોન અહીંયા એક ક્લાઉડની જેમ વર્તતા હોય છે. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર જવાનો ટ્રાય કરશે તો એ સિચ્યુએશનમાં ફર્સ્ટ એક ધ્યાન રાખીએ છીએ કે આ ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. સમજો અહીંથી આપણે ધ્યાન આપીએ કે ઇલેક્ટ્રોન ગતિ કરશે, એક જગ્યાએથી ઇલેક્ટ્રોન નીકળ્યો છે તો એ દરમિયાન એની જે ગતિ છે એ 10⁶ એટલે 10 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. તો આટલી જોવા મળે છે 10⁶ જેટલી. પણ એ ઇલેક્ટ્રોન સતત એટલી ગતિથી આગળ નહીં જતો, કારણ કે થશે શું કે ઇલેક્ટ્રોન અહીંથી જશે તો અહીંયા ન્યુક્લિયસ, આ જે ન્યુક્લિયસ અથવા જે પરમાણુ હશે, આયન હશે, એની સાથે શું કરશે? સતત અથડામણ કરશે, પાછો ફેંકાશે, પાછો પ્રવેગિત થશે, પાછો જશે, એમ સતત અથડામણ કર્યા જ કરતો હોય છે. તો સમજજો અહીંયા કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો 10 લાખ મીટર પર સેકન્ડની ઝડપે એની ગતિ હોય છે, પણ એ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં પાછો સ્થિર થાય, પાછો ગતિમાં આવે, પાછો આગળ જશે, આડો અવળો ફંટાતો આગળ જતો હોય અને એના કારણે એને 1 મીટર અંતર કાપતા, તો એ સિચ્યુએશનમાં જ્યારે એને 1 મીટરનું અંતર કાપતા એને લગભગ 23 કલાક ટાઈમ લાગે છે. વર્ડ સમજજો અહીંયા. આમ લાગે છે કે આપણને ઇલેક્ટ્રોન 10 લાખ મીટર પર સેકન્ડની ઝડપે અથડાતો હોય છે, પણ જ્યારે એને ડિસ્ટન્સ કાપવાની વાત આવે છે તો 1 મીટર કાપતા એને 23 અવર જેટલો ટાઈમ લાગતો હોય છે. તો આ સિચ્યુએશનમાં આપણે સમજી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન ગતિ કરશે, પણ એવી આપણે એઝમ્પશન આપી છે એ મુજબની ઝડપી ગતિ નહીં હોય, કારણ કે ધીમે ધીમે ગતિ કરશે. અને બીજું કે ગતિ ના થવાનું પાછળ કારણ છે સતત અથડામણ, તેમજ બીજું કે આ જે પોઝિટિવ આયન છે અથવા ન્યુક્લિયસ છે એના બળ એને એટ્રેક્ટ કરી રાખશે, એના કારણે ઇલેક્ટ્રોન જલ્દી આટલી ગતિ નહીં થાય. ઇન શોર્ટ આપણને આટલો થોડોક આ બેઝિક આઈડિયા છે, ટેક્સ્ટબુક રિલેટેડ આ બધી વસ્તુઓ નથી, પણ આપણને સમજ હોય તો આપણે કહી શકીએ ધન પદાર્થનું બંધારણ કઈ રીતે નક્કી થાય છે. તો અહીંયા આપણને એટલો લેટિસ બિંદુના આધારે ખ્યાલ આવ્યો કે એ બધા ગોઠવાયેલા હશે, ઇલેક્ટ્રોન આજુબાજુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. આ એક સામાન્ય કન્ડિશન આપી છે. હવે આમાં જયારે વિદ્યુત ક્ષેત્ર મૂક્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે બધા ઇલેક્ટ્રોન એક તરફ જવાનો ટ્રાય કરશે ને એના કારણે એના અલગ બિહેવિયર બનતા હશે. હવે એ બિહેવિયર આપણે ચેક કરવાના. એના પહેલા આપણે સમજીએ કે બીજા કયા પદાર્થ છે કે જેની અંદર આપણે આ ટાઈપના બંધારણ અલગ અલગ જોવા મળે છે. તો દ્રાવણો આવશે. દ્રાવણોની અંદર વાત કરીએ તો માનું ત્યાં સુધી દ્રાવણોમાં સમજવા જાવ
તો ધન આયન અને ઋણ આયન હોય છે. જેમ કે NaCl નું દ્રાવણ લઈએ તો Na+Cl- તો ધન આયન અને ઋણ આયન એ બે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને એના કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. આમાં કોના કારણે રચાતો? તો આમાં ફક્ત ઇલેક્ટ્રોનના કારણે રચાશે. જો કે પ્રવાહની વાત પાછળ આવે છે, પણ આપણે એની સાથે ડિસ્કસ કરતા રહીએ છીએ. તો એમ ધન આયન ઋણ આયન બંને અલગ ગતિ કરતા હોય છે. એવી રીતે ઘણીવાર આયનીકરણ પામેલા વાયુ આવશે. જો આયનીકરણ પામેલા વાયુની વાત આવે તો એની અંદર ધન આયન હશે, જેમ કે આયનોસ્ફિયરમાં એ વસ્તુ દેખાય છે આપણે જોઈએ તો, અથવા ડિસ્ચાર્જ ટ્યુબની અંદર હોય છે, એમાં ધન આયન અને ઇલેક્ટ્રોન બંને ગતિ કરતા હોય છે. એના કારણે વિદ્યુતનું વહન થશે. એવું ને એવું છેલ્લે આપણે ચેપ્ટર છે સેમિકન્ડક્ટર્સ, અર્ધવાહક. એમાં થોડું બિહેવિયર અલગ છે, એ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. હું માનું ત્યાં સુધી વાહકની બેઝિક ડિટેલ આપણને ખ્યાલ આવવો જોઈએ કે વાહકમાં કઈ રીતનું હોય છે. તો મેં જેમ હમણાં તમને વાત કરી કે વાહકમાં પરમાણુથી ઇલેક્ટ્રોન છૂટા પડી જાય તો પરમાણુ ધન આયનમાં બનશે ને લેટીસ બિંદુ પર ગોઠવાશે. ઇલેક્ટ્રોન શું કરશે? એમની વચ્ચે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, પણ એ ગતિ એક ઇલેક્ટ્રોન ક્લાઉડ જેવું વાતાવરણ તૈયાર કરશે અને લાંબો સમય શું કહે લાંબી ગતિ નહીં કરે. વિદ્યુત ક્ષેત્ર મૂકીશું તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય છે. ટોપિક છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો અહીંયા સમજીએ, કોઈ પણ સુવાહકની આપણે પહેલા વાત કરીએ છીએ કે બે સુવાહકની આપણે કન્ડિશન બતાવીએ છીએ. એક સુવાહક નોર્મલ રીતે પડ્યો છે, બરોબર, એને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. સેકન્ડ કન્ડિશન આપણે સમજવાનો ટ્રાય કરીએ તો આ જે સુવાહક છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર મૂક્યો છે. બંનેની અંદર એક ખાસિયત અહીંયા ડેવલપ થાય છે કે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય કે ના મૂક્યો હોય, પણ એ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. પણ અહીંયા એક વસ્તુનો આપણે પહેલા થોડી ક્લિયરિટી કરી નાખીએ કે જ્યારે સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે અથવા પછી સુવાહકમાંથી સમજો વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય એના જ કારણે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, ત્યાંની હું કન્ડિશન નહીં કહેતો. જ્યારે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય કોઈ જ જાતનો પ્રવાહ ના હોય, બરોબર, પ્રવાહ હોય તો આ કન્ડિશન ખોટી પડશે. પણ જ્યારે પ્રવાહ ના હોય ત્યારની કન્ડિશન કહું છું કે સોરી અહીંયા પ્રવાહ 0 થાય ત્યારની કન્ડિશન બતાવી છે. ધારો કે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય અને એ કન્ડિશન દરમિયાન કોઈ પ્રવાહ વહેતો ના હોય, ત્યારની સ્થિતિ એ વખતે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. સેમ સિચ્યુએશનમાં વાહક પર વિદ્યુત ક્ષેત્રમાં વાહકને વિદ્યુત ક્ષેત્રમાં ના પણ મૂક્યો હોય, બરોબર, અને એ વખતે એની અંદર ઇલેક્ટ્રોન ને બધું હોવાનું, પણ છતાંય એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. આ એક બહુ જ અગત્યનો વાહકનો ગુણધર્મ છે અને આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ જતા કવચના ટોપિકની અંદર જે MCQ બનશે એની અંદર આ બહુ જ અગત્યનું એક રિઝલ્ટ બની જશે. તો આપણને પહેલો તો આઈડિયા ખબર હોવી જોઈએ કે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે પછી ના મૂકો, પણ જ્યારે એની અંદરથી સ્થિર પ્રવાહ પસાર ના થાય તો એ સિચ્યુએશનમાં વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને વાહકનો બહુ જ અગત્યનો ગુણધર્મ છે. ઓકે, હવે આની અંદર આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આની અંદર ઇલેક્ટ્રોન તો રહેલા હશે, બરોબર, આમાં ઇલેક્ટ્રોન રહેલા હશે, પણ એ ઇલેક્ટ્રોનને પર વાહકના ગુણધર્મના કારણે એટલું બળ લાગશે, બરોબર, કે એના ઉપર બળ લાગશે અને ઇલેક્ટ્રોન આડાવડા જ્યાં ગોઠવાનું છે ગોઠવાશે, એના આધારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0 થવું જોઈએ. જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન હોય તો એ બધા ઇલેક્ટ્રોન આ તરફ ગોઠવાશે, અહીંયા પોઝિટિવ ચાર્જ ખુલ્લા પડતા જશે અને એના કારણે આ જે કન્ડિશન હશે આનું વિદ્યુત ક્ષેત્ર સમજો 10 ન્યૂટન પર કુલમ આ તરફનું હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર એટલું જ વિરુદ્ધમાં થઈ જશે ને પરિણામી અહીંયા કેટલું કરી દે? 0 કરી દે. સેમ અહીંયા પણ ઇલેક્ટ્રોન પર એવી રીતે બળ લાગશે કે જેના કારણે અંદર પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જતું હોય? 0 થતું હોય. જો આપણને આ એક નાનો ગુણધર્મ છે પણ બહુ જ અગત્યનો છે, આપણને આવડવો જોઈએ, સમજ હોવી જોઈએ. જો શરૂઆતની અંદર હું સિમ્પલ કહું છું કે જ્યારે વાહકમાં વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય કે ના મૂક્યો હોય, જ્યારે પણ સ્થિર પ્રવાહ પસાર ના થતો હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. એને જ વાહકનો અગત્યનો ગુણધર્મ કહેવાય છે, બરોબર. બીજી વસ્તુ કે આપણે આની અંદર ચેક કર્યું કે અંદર ઇલેક્ટ્રોન હોય કે કોઈ પણ બીજા ચાર્જ હોય અથવા મૂકવામાં આવે તો પણ એ સિચ્યુએશનમાં થશે શું કે એના ઉપર એટલું બળ લાગશે, એ બળના કારણે શું થઈ જશે? એ ચાર્જ એવી રીતે ગોઠવાશે કે પરિણામી અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થઈ જશે. સેમ અહીંયા પણ ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર એ રીતે બળ લાગશે કે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. ઇન્શોર્ટ આપણને આટલી સમજ હોવી જોઈએ. ઓકે, અહીંયા ટેક્સ્ટબુક ના આધારિત આપણે ચેક કરીએ તો એમાં પહેલો ટોપિક છે સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર, સ્થિત વિદ્યુતશાસ્ત્ર. તો એમાં સમજ્યું કે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે સુવાહકોને અંદર જ્યારે બંધારણ બનતું હોય છે ત્યારે એના પિતૃ પરમાણુથી ઇલેક્ટ્રોન છૂટા પડે છે એની અહીંયા વાત કરવામાં આવે. સુવાહકોમાં
ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે. બરોબર. હવે એમાં ધાત્વિક પદાર્થોમાં એ વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે. સમજો, અહીંયા તમને આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, ફક્ત એક ટેક્સ્ટબુક ના આધારે ડિટેલ સમજીએ. ધાતુના પદાર્થોમાં જોવામાં આવે તો એ ઇલેક્ટ્રોન હોય છે. હવે જ્યારે બંધારણ બનતું હોય છે ત્યારે ઇલેક્ટ્રોન પોતાના પિતૃ પરમાણુઓથી છૂટા પડી જાય છે અને ધન આયન બનશે અને ઇલેક્ટ્રોન અંદર ગતિ કરવા માટે મુક્ત થશે. ઇલેક્ટ્રોન અંદર એક ક્લાઉડ જેવું એટમોસ્ફિયર ક્રિએટ કરી દેશે. બરોબર. અને એ આયનોને પોતાની બીજા ઇલેક્ટ્રોન સાથે સતત અથડામણ અનુભવ કરતા હશે. એના કારણે અસ્તવ્યસ્ત રેન્ડમ ગતિ કરશે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે, કારણ કે ઇલેક્ટ્રોન ક્ષેત્ર ધનથી ઋણ હશે અને ઇલેક્ટ્રોન ઋણથી ધન તરફ ગતિ કરશે. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. સાથે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે જે બંધિત ઇલેક્ટ્રોન એટલે કે ન્યુક્લિયસની આસપાસ બીજા ફરતા ઇલેક્ટ્રોન અને જે ધન આયન અથવા ન્યુક્લિયસ પોતે, તો એ બધા સ્થિર અવસ્થામાં હશે. એટલા માટે કહ્યું ન્યુક્લિયસ અને બંધિત અવસ્થાથી બનેલું ધન આયન છે એ સ્થિર અવસ્થામાં રહેશે. સાથે કહ્યું છે કે આ વિદ્યુત દ્રાવણોમાં, ચલો આ થઈ વાહકની વાત. હવે દ્રાવણો મેં તમને આગળ વાત કરી કે ધન આયન અને ઋણ આયન એ બંને હોય છે, એના કારણે વિદ્યુતનું વહન થતું હોય છે. હવે જે આના પછીનો ટોપિક હશે તો એ આપણે અલગ અલગ પોઈન્ટ ચેક કરીએ છીએ. એમાં પહેલો ટોપિક છે, પોઈન્ટ છે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો આપણે ચેક કર્યું એ પ્રમાણે સુવાહકની અંદર જે છે એમાં સમજીએ તો એક તટસ્થ અથવા વિદ્યુતભારિત સુવાહકનો વિચાર કરવાનો છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પણ હોઈ શકે અથવા બહાર પણ હોઈ શકે. એનાથી કોઈ વધારે ફરક નથી પડતો, પણ તટસ્થ હોવો જોઈએ અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અથવા બહાર મૂકો, ગમે તે કન્ડિશનમાં. બરોબર. હવે જ્યારે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત પ્રવાહ ના હોય, એટલે કોઈ પ્રવાહ ભલે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો પણ પ્રવાહ પસાર ના થતો હોય, એ સિચ્યુએશન હોય તો અંદરના ભાગમાં બધે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. અને આનો ખાસ અગત્યનો ગુણધર્મ બની જાય છે. બરોબર. હવે એના ઉપરથી અહીંયા સમજાવ્યું છે કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, એ ઇલેક્ટ્રોન ત્યાં સુધી ગતિ કરશે અથવા તો એમના ઉપર એવી કન્ડિશનમાં બળ લાગશે જેના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થતું હોય? શૂન્ય હોય. હવે આ કણો બળ અનુભવશે, ઘસરાશે ને એના કારણે જોવા જઈએ એવી રીતે વિતરિત થશે કે અંદર બધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? શૂન્ય થશે. આ એક સિમ્પલ પહેલો ટોપિક છે જે આપણને ખ્યાલ આવે એ રીતનો છે. કોઈ તટસ્થ વિદ્યુતભાર વાહકનો વિચાર કર્યો છે અથવા વિદ્યુત ભારિત લઈ લો અથવા વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો, ગમે તે કન્ડિશન હોય, એમાંથી પ્રવાહ ના વહેવો જોઈએ. પ્રવાહ ના વહે એ સિચ્યુએશનમાં અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાનું કારણ બતાવ્યું છે કે ઇલેક્ટ્રોન એવી રીતે ગતિ કરતા હોય અથવા એનો અગત્યનો ગુણધર્મ થઈ ગયો, એના કારણ માટે કહ્યું છે ઇલેક્ટ્રોન એવી રીતે બળ લાગશે કે જેના કારણે અંદરની તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેશે. ઓકે. સેકન્ડ ટોપિક આપણને કહ્યું છે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સપાટીને લંબ રૂપે જોવા મળે છે. જેમ કે અહીંયા હું વાત કરું કે આ સિચ્યુએશન છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હશે? લંબ રૂપે જોવા મળશે. એમ દરેક પોઈન્ટ પર આપણે વિદ્યુત ક્ષેત્ર ચેક કરીશું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે જોવા મળતું હોય છે. હવે આ કન્ડિશન ધારો કે ના થતી હોય, સમજો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે નથી, તો એ સિચ્યુએશનમાં શું થશે? એના બે ઘટક પડશે. એક સપાટીને પેરેલલ ઘટક અને બીજો આવશે સપાટીને લંબ ઘટક. સમજો વિદ્યુત ક્ષેત્ર આ છે તો એક લંબ ઘટક આવ્યો અને એક પેરેલલ ઘટક આવ્યો. તો અહીંયા પેરેલલ ઘટક છે ને એ અહીંયા કોઈ પણ ચાર્જ રહ્યો હશે એને અહીંથી અહીંયા ગતિ કરાવશે. પેરેલલ ઘટક છે એ વિદ્યુત ભારને અહીંથી અહીંયા ગતિ કરાવે, પણ અહીંયા વિદ્યુત ભારનું સ્થિર વિતરણ હોય છે. એટલે એનો મતલબ થયો સપાટી ઉપર વિદ્યુત ભાર જે પણ હોય છે એ સ્થિર હોય છે, કોઈ ગતિ નહીં કરતા હોતા. તો એ કોન્સેપ્ટને ખોટું પાડે છે. એટલે આપણે એમ સમજીએ કે જો એનો સ્પર્શીય ઘટક હોય તો એ વિદ્યુત ભાર, એ તો તરત વિદ્યુત ભારને બળ લગાડશે ને બળ લગાડે એટલે વિદ્યુત ભાર શું કરે? ગતિમાં આવે. પણ એ શક્ય નથી કારણ કે સ્પર્શીય ઘટક હોતો નથી. મતલબ કે અહીંયા જે વિદ્યુત ભાર છે એ સ્થિર અવસ્થામાં છે અને સ્થિર અવસ્થામાં હોય એટલે ગતિ ના કરે. એટલે આપણો પહેલો કોન્સેપ્ટ અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે કહેવા શું માંગે છે કે એક તો વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા સપાટીને કેવું હોવું જોઈએ? લંબ રૂપે હોવું જોઈએ, કે જેના કારણે અહીંયા થશે કે જો એ રીતે ના હોય તો વિદ્યુત ક્ષેત્રના બે ઘટક પડશે, એક સમાંતર ઘટક અને લંબ ઘટક. પણ જે સમાંતર ઘટક છે વિદ્યુત ભાર હોય એને શું કરાવશે? ગતિ કરાવશે. અને ગતિ કરાવે એ ગુણધર્મ અને ધારણાઓ છે અથવા તો પૂર્વ ધારણાઓ છે એની સાથે મેચ થતું નથી. સપાટી ઉપર હંમેશા વિદ્યુત ભાર કેવો હોય છે? સ્થિર હોય છે. એ સિચ્યુએશનમાં આપણે કહીએ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું જોવા મળે છે? લંબ રૂપે જ જોવા મળે છે. આ એક સેકન્ડ કોન્સેપ્ટ. ફર્સ્ટ કોન્સેપ્ટમાં આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર અંદરના તરફ 0 હોય છે. સેકન્ડમાં જોયું કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હોય છે? લંબ રૂપે જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક ચેક કરીએ. વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પર સપાટીને લંબ રૂપે જોવા મળે છે. અહીંયા આપણે સમજીએ
જો સપાટીને લંબ રૂપે ના હોત તો મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે એના ઘટકો પડતા હોય અને એ ઘટકોમાં સમજવા જઈએ તો એક સપાટીને સમાંતર ઘટક હશે અને સપાટીને સમાંતર ઘટક જોવા મળશે એના કારણે બળ લાગે, બળ લાગતા ગતિ થશે અને કાર્ય પણ થતું જોવા મળશે. તો આ બધું શક્ય નથી. એનો મતલબ સ્પર્શીય ઘટક હોવો ના જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું જોવા મળશે? લંબ રૂપે જોવા મળશે. ત્રીજો ટોપિક આપણને એવું કહેવા માંગે છે કે અંદરના ભાગમાં વિદ્યુત ભાર 0 હોય છે. વાહક હોય એને જે પણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો બધો વિદ્યુત ભાર સપાટી ઉપર આવી જાય, અંદર 0 હોય છે. એમ થર્ડ કોન્સેપ્ટ આપણને એ રીતે કહે છે. તો અહીંયા સમજો એક કયા કારણથી એ કન્ડિશન કહેવા માંગે છે. તો આપણે પહેલા સમજીએ કે વાહક હોય, વાહકની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય. એ તો આપણને ખ્યાલ છે કે વાહકમાં જ્યારે પણ વિદ્યુત ભાર મૂકો કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો કે ગમે તે કન્ડિશનમાં અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. હવે એ સિચ્યુએશનને વિદ્યુત ભાર કઈ રીતે 0 થાય એ સમજવા માટે આપણે એક કામ કરીએ, અંદર ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ છીએ. હવે આ ટાઈપનું એક ગાઉસિયન સપાટી ધારી લીધી છે અને આ ગાઉસિયન સપાટી થોડીક વાહકની સહેજ અંદર છે અને અંદરની તરફ આપણે ધારી છે ગમે તે આકારની લઈ શકીએ અને એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર તો કેટલું છે? 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. હવે એના કારણે સંકળાયેલું ફ્લક્સનું ઇક્વેશન લખું છું. ઇન્ટિગ્રેટ ઓફ E bar dot dA bar is equal to Q by epsilon 0 થશે. That means E into A કહી શકીએ. હવે E 0 છે, વિદ્યુત ક્ષેત્ર 0 છે તો બરાબર Q by epsilon 0 થાય અને એનો અર્થ થયો કે વિદ્યુત ભાર કેટલો થઈ જશે? 0 આવશે. તો આ એક આપણે મેથેમેટિકલી સાબિત કર્યું છે. મેથેમેટિકલ પ્રૂવ કરીએ તો પણ આપણને ખ્યાલ આવશે કે જ્યારે વાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે અને એ સિચ્યુએશનમાં આપણે અંદરની તરફ એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ તો એના વડે ઘેરાતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. વિદ્યુત ક્ષેત્ર જો 0 થઈ ગયું તો એનો મતલબ થયો કે અંદર વિદ્યુત ભાર કેટલો થઈ જશે? 0 થશે. અને આપણા માટે એક અગત્યનો કોન્સેપ્ટ બની જાય છે અહીંયા કે જ્યારે વાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે એ પછી વિદ્યુત ક્ષેત્રમાં હોય કે ના હોય તો એ બધો જ વિદ્યુત ભાર ક્યાં ગોઠવાઈ જાય? સપાટી પર ગોઠવાય છે. સપાટી પર ગોઠવાઈ જશે. અંદરની તરફ જોવા જશો તો કશો વિદ્યુત ભાર કદાચ હોય પણ ખરો, સમજો એક પ્લસ છે એક માઇનસ છે પણ ટોટલ તો કેટલો થઈ ગયો છે? 0 થશે. એ સિચ્યુએશન હશે એટલે અંદરની તરફ જોવા જશો બધો જ વિદ્યુત ભાર મોટા ભાગનો ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. સપાટી ઉપર આવે એના કારણે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 આવશે. તો વાહકની બહુ જ અગત્યની ખાસિયત છે કે એના કારણે વિદ્યુત ક્ષેત્ર 0 તો વિદ્યુત ભાર કેટલો થઈ જશે? અંદરની તરફ 0 આવશે. મોટા ભાગનો બધો જ વિદ્યુત ભાર સપાટી પર આવી જાય છે. એટલા માટે આપણે જયારે આગળનો કોન્સેપ્ટ ભણતા હતા એમાં વાહક ગોળાની વાત કરતા હતા. તો વાહક ગોળો હોય તો એના ઉપર જયારે વિદ્યુત ભાર મૂકવામાં આવે બધો જ વિદ્યુત ભાર ક્યાં ક્રિએટ થઈ જાય? સપાટી પર ક્રિએટ આવે અને એના કારણે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવામાં આવતું હતું? 0 આવતું હતું. અને એનો અર્થ થયો કે આપણે વાહક ગોળો હતો અને કવચ બેને કેવું ગણતા હતા? સરખું ગણતા હતા. તો એ સિચ્યુએશનમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે અંદરની તરફ વિદ્યુત ભાર 0 હોય છે. ટૂંકમાં મોટા ભાગનો બધો જ વિદ્યુત ભાર ક્યાં આવી જાય છે? સપાટી પર આવી જાય છે. ઓકે, અહીંયા આપણને કહ્યું સ્થાયી અવસ્થામાં સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ભાર હોઈ શકે નહીં. આ બધા ટોપિકની અંદર વધારે ડિટેલ છે. હું માનતો સિમ્પલ સમજીને લખવાનો ટ્રાય કરજો કે એની અંદર આપણને કહ્યું છે કે જ્યારે વાહકને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે અથવા પછી એના પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ વિદ્યુત ભાર એવી રીતે વિતરિત થાય છે હવે કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો અંદર આપણે જો ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈએ તો એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ફ્લક્સ છે એ 0 આવવાનું. જો ફ્લક્સ 0 આવી ગયું કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે અને ફ્લક્સ 0 આવ્યું તો વિદ્યુત ભાર કેટલો આવશે? 0 થશે. તો એ ઉપરથી આપણે અંદર ગમે તે કન્ડિશન થાય વિદ્યુત ભાર હંમેશા કેટલો રહેશે? શૂન્ય રહેશે. ઓકે, લાસ્ટ ટોપિક છે આપણો કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર તો 0 જોયું આપણે. હવે સ્થિતિમાનની વાત આવે છે. તો વાહકની અંદર અને સપાટી પર સ્થિતિમાન સમાન હોય છે બરોબર અને અચળ હોય છે. એ સિચ્યુએશન આપણે સમજવાની છે કે અંદર અને સપાટી પર સ્થિતિમાન અચળ હોય છે અને સમાન જોવા મળે છે. તો અહીંયા આપણે ચેક કરીએ કે આપણને એટલો તો અંદાજ આવ્યો છે કે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર 0 છે અને બહારની તરફ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક નથી. હંમેશા વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું જોવા મળતું હોય છે? લંબ જોવા મળે છે. તો આપણને એક પહેલો કોન્સેપ્ટ આપણને ખ્યાલ આવ્યો કે એનો સમાંતર ઘટક નથી અને સમાંતર ઘટક ના હોય તો વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા વાળું કોઈ મળશે નહીં કારણ કે પેરેલલ ઘટક હશે એ જ વિદ્યુત ક્ષેત્રને બળ લગાડશે અને એના કારણે વિદ્યુત ભાર એક બિંદુથી બીજા બિંદુ પર જશે. તો Q છે એક બિંદુથી બીજા બિંદુ પર જઈ શકશે નહીં અને ના જઈ શકે તો એનું કાર્ય કેટલું થઈ જશે? 0 થયું અને કાર્ય 0 થશે તો એનો મતલબ થયો કે સ્થિતિમાન કેવું હશે? અચળ હોય. આટલો આપણને કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ
કે જો વિદ્યુત ક્ષેત્ર, પહેલા સિમ્પલ સપાટી પરની વાત કરું પછી અંદરની વાત કરીએ. સપાટી પરની વાત કરીએ તો એમાં જોયું તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે જોવા મળે છે. એનો કોઈ સમાંતર ઘટક હોતો નથી. સમાંતર ઘટક ના હોય તો એ વિદ્યુત ભાર પર બળ નહીં લાગે સમાંતરમાં, અને એ 1 થી 2 કોઈ પોઈન્ટ પર જશે નહીં. અને જ્યારે ના જાય તો એનું કાર્ય 0 થશે. ત્યાં સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેશે. ટૂંકમાં સપાટી પર સ્થિતિમાન દરેક બિંદુએ કેવું હશે? અચળ હશે. હવે અંદરના પોઈન્ટમાં વાત કરીએ. અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે, અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ત્યાં પણ વિદ્યુત ભાર પર કોઈ બળ નહીં લાગે. અને બળ નહીં લાગે તો અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અચળ જ જોવા મળશે. તો અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ છે, સપાટી પર પણ વિદ્યુત સ્થિતિમાન અચળ છે, તો બંને વિદ્યુત સ્થિતિમાન સમાન જ હશે. અને સમાન વિદ્યુત સ્થિતિમાન સપાટી પરનું અને જે અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? એક સરખું હશે અને અચળ જોવા મળશે. તો આ એક કોન્સેપ્ટ થયો છે. આપણને સીધા શબ્દોમાં સમજ આવી જો કે અહીંયા શું કહું છું. પહેલા મેં શરૂઆતમાં સિમ્પલ બતાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ તો 0 છે, બહારની તરફ જોવા જઈએ સપાટી પર તો એ લંબ જોવા મળે છે. હવે અહીંયા એક સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ કે એનો સમાંતર ઘટક હોતો નથી વિદ્યુત ક્ષેત્રનો સપાટી પર, અને સમાંતર ઘટક ના હોય તો 1 થી 2 ઉપર વિદ્યુત ભારને કોઈ લઈ જશે નહીં, કાર્ય 0 થશે. એનો મતલબ થયો કે આપણે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અચળ છે. હવે સપાટી પર અચળ છે, અંદર વિદ્યુત ક્ષેત્ર અચળ છે, આ 0 છે, અને વિદ્યુત ક્ષેત્ર 0 હોય એનો મતલબ કે ત્યાં કોઈ બળ નહીં લાગે, તો ત્યાં સ્થિતિમાન અચળ હશે. એનો મતલબ થયો સપાટી બંને જગ્યાએ અચળ છે ને એ સમાન જોવા મળશે. આ સિમ્પલ કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની અંદર કહ્યું સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, અને અંદરના ભાગનું મૂલ્ય અને સપાટીનું મૂલ્ય એ સરખું હોય છે. જેમ મેં વાત કરી કે આગળ તમને સમજાવ્યું હતું કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે, અને સપાટી પર એનો સ્પર્શીય ઘટક હોતો નથી. અંદર 0 છે, સપાટી પર સ્પર્શીય ઘટક નથી, અને પરિણામે અંદરના ભાગમાં અને સપાટી પર વિદ્યુત ભારને ગતિ કરવા માટે કોઈ કાર્ય ગતિ કરાવીએ તો એના માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે સુવાહકની અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાનનો કોઈ તફાવત જ નથી. એનો મતલબ તો બધે સ્થિતિમાન અચળ છે, અંદર ક્ષેત્ર 0 છે, સ્થિતિમાન અચળ જોવા મળશે. અને સ્થિતિમાન હશે કેટલું? તો સપાટીના જેટલું જ જોવા મળશે. નેક્સ્ટ ટોપિક છે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આપણને એક સીધું સમજીએ કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય કઈ રીતે સાબિત થાય છે. તો એના માટે અહીંયા એક સામાન્ય એક એક્ઝામ્પલ લઉં છું કે એક વાહક આપણે ધારી લીધો છે. વાહકના ઉપર સમજી લો બધો જ આપણને એટલો તો અંદાજ હશે કે વાહકનો બધો જ વિદ્યુત ભાર ક્યાં આવી જાય છે? સપાટી પર આવી જાય છે. અંદર કોઈ વધારે વિદ્યુત ભાર રહેશે નહીં. તો હવે એક વસ્તુ સમજીએ કે મોટા ભાગનો વિદ્યુત ભાર છે એ સપાટી ઉપર આપણે ધારી લીધો છે. હવે આ વાહક પર એક નાનો એરિયા ધારી લઈએ જેને પિલ બોક્સ કહ્યું છે. હવે એક ટાઈપનું આ બોક્સ ધારી લીધું છે જે નળાકાર આકારનું છે એમ ધારી લીધું છે. હવે એની આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે ds અથવા ડેલ્ટા s જે લખશો એ રીતનું ધારી લીધું છે. હવે આ જે સપાટીનું ક્ષેત્રફળ ds ધારી લીધું છે. હવે અહીં મેં સિમ્પલ એક પિલ બોક્સ ધાર્યું છે. એ અડધું અંદર છે, અડધું ક્યાં છે? બહાર છે, અને એનો એરિયા છે ds જેટલો છે. હવે એના લીધે સંકળાયેલું ફ્લક્સની વાત કરીએ છીએ તો આ પિલ બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આમાં 3 એરિયા હશે. વિદ્યુત ક્ષેત્ર તો તમને એક સીધો અંદાજ હશે, સપાટીને કેવું જોવા મળશે? લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. તો અહીંયા આ જે સપાટી છે આ જે નળાકાર એમાં તો da આ ડાયરેક્શનમાં આવશે ds કે da, તો એના કારણે ખૂણો કેટલો બની જાય? 90 બને. અને આપણું ફ્લક્સનું સૂત્ર કયું છે? E ds cos θ બરાબર q/ε0. પણ જ્યાં θ 90 થાય ત્યાં ફ્લક્સ કેટલું આવશે? 0 આવશે. ધેટ મીન્સ આના કારણે ફ્લક્સ કેટલું આવી જશે? 0. એટલે આપણે લખવાની જરૂર નથી. બીજી વસ્તુ રહી ઉપરની વાત. તો ઉપરમાં આપણે ds આ ડાયરેક્શનમાં જશે ને વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં જાય છે. તો આપણે અહીંયા લખીએ છીએ E ds અને cos 0 થઈ જશે. બેનો એક જ ડાયરેક્શન છે. એટલે cos 0 બરાબર q/ε0. એક આ કન્ડિશન થઈ. એ ઉપરના માટે છે. સોરી અહીંયા મારી થોડીક ફ્લક્સ ટોટલ બતાવી દઉં પછી આપણે એને સમજીએ કે જેમ કે એક મેં તમને હિન્ટ કરી કે આ નળાકાર ભાગના કારણે ફ્લક્સ કેટલું કર્યું? 0 કર્યું. તો ચલો આ ભાગના કારણે φ1 છે એ 0 આવ્યું. ઉપરના કારણે આપણને ફ્લક્સ મળ્યું છે અને એ ફ્લક્સ φ2 કહું છું, અને φ2 આવશે E × ds. કારણ કે આપણે બંનેનો ખૂણો સરખો છે એટલા માટે E ds cos 0 1 થઈ જશે અને આ રિઝલ્ટ આવ્યું. હવે અંદરના ભાગમાં ચેક કરીએ તો અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, અને વિદ્યુત ક્ષેત્ર ના હોય તો આના કારણે મળતું ફ્લક્સ કેટલું આવશે? 0 આવશે. તો આપણે આજે સોરી ફ્લક્સ φ3 બરાબર પણ કેટલા આવી ગયા? 0 આવશે. તો ટોટલ ફ્લક્સ ની વાત કરું, ટોટલ ફ્લક્સ એટલે ત્રણેયનો શું થઈ જશે? સરવાળો. એમાં આપણે તો 0 છે એટલે આપણે સીધું જ લખાશે E ds બરાબર
Q બાય એપ્સિલોન 0. ઓકે, ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? તો વિદ્યુતભાર ક્યાં છે? અહીંયા જ છે, આ સપાટી પર છે. તો આટલો વિદ્યુતભાર ઘેરાયો હશે. હવે સિમ્પલ સમજવા જઈએ તો આની પૃષ્ઠ ઘનતા ધારી લઉં છું સિગ્મા જેટલી છે. આ એરિયા તો ds છે. તો આ કેટલો એરિયા આપણને જ્યાં વિદ્યુતભાર ઘેરાયો હશે? તો આપણે સીધું લખીએ Q ની વ્યાખ્યા જોવા જઈએ તો સિગ્માની વ્યાખ્યા છે Q ભાગ્યા A. Q ભાગ્યા A છે. A ના બદલે આપણે ds કરીએ તો Q બરાબર કેટલા આવશે? સિગ્મા ઇન્ટુ ds. તો અહીંયા આપણે આ જે ઘેરાયેલો વિદ્યુતભાર છે એ કેટલો થયો? સિગ્મા ઇન્ટુ ds. તો અહીંયા સિગ્મા લખું છું ds ભાગ્યા એપ્સિલોન 0. ds કેન્સલ થઈ જશે. તો E બરાબર આપણને કેટલા આયા? સિગ્મા બાય એપ્સિલોન 0. વાહકની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું છે. અને એની ડાયરેક્શન ક્યાં હોય છે? તો હંમેશા સપાટીને લંબ દિશામાં હોય. એટલે તમે n કેરેટ બતાવી શકો, જ્યાં n કેરેટ ને તમે કહી શકો કે હંમેશા સપાટીને કેવી જોવા મળશે? લંબ જોવા મળશે. સિમ્પલ થિયરી છે, સમજવાનો એક થોડોક ટ્રાય કરીએ તો આપણને તરત ખ્યાલ આવે એવો છે. મેં શરૂઆતમાં આપણને બતાવ્યું કે વાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે, તો એ અહીંયા સમજીએ. તો એના માટે આપણે ધારી લીધું કે એક પિલબોક્સ ધાર્યું છે. પહેલા આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ સપાટી પર વિદ્યુતભાર વિતરણ થાય છે. પછી એક નાનું પિલબોક્સ ધાર્યું છે. એ પિલબોક્સનો અડધો એરિયા અંદર છે, અડધો ક્યાં છે? બહાર છે. અને એમાં આ જે એરિયા છે ds લઈ લીધો છે. તો એમાં આજુબાજુની નળાકારીય સપાટીના કારણે મળતું ફ્લક્સ કેટલું થયું? 0 થયું. અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, તો એના કારણે ફ્લક્સ કેટલું આવ્યું? 0 આવ્યું. ઉપર ફ્લક્સ આવશે તો એ કેટલું છે? E ઇન્ટુ ds. બરોબર. હવે બીજું જોઈએ ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, એરિયા ds છે. તો Q કેટલો આવ્યો? સિગ્મા ઇન્ટુ ds. આટલો વિદ્યુતભાર ઘેરાશે. ds કેન્સલ થઈ જશે. તો E બરાબર કેટલું આવ્યું? સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ ds. તો આ આપણા માટે વિદ્યુત ક્ષેત્ર બન્યું છે. અને એ બાજુમાં ડાયરેક્શન બતાવી n કેરેટ. અને n કેરેટ હંમેશા સપાટીને કેવી જોવા મળશે? લંબ રૂપે જોવા મળશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી છે વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. અહીંયા લખવાની થોડી મિસ્ટેક છે પ્રિન્ટિંગ. તો સિગ્મા બાય એપ્સિલોન 0 છે ઇન્ટુ n કેરેટ છે. વિદ્યુત ક્ષેત્ર એટલું છે. અને આપણને દરેકને ધ્યાન પર આવવું જોઈએ. પહેલા ચેપ્ટરમાં આપણે થોડું ભણ્યા હતા વાહકની સપાટી પર. એક્ઝામ્પલમાં, સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં આવતું હતું વાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 થતું હતું. ઇન્ટુ n કેરેટ છે. જ્યાં સિગ્મા પૃષ્ઠ ઘનતા છે, n કેરેટ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ દિશામાં હોય તો એ દિશાનો એકમ સદિશ છે. હવે આ સાબિતી કરવા માટે તો અહીંયા કહ્યું છે કે આ સાબિત કરવા માટે અહીંયા જેમ મેં સમજાવ્યું હતું એ પ્રમાણે એક નાનું પિલ બોક્સ લીધું. આ વાહક છે, વાહકની અંદર એક નાનું પિલ બોક્સ લીધું છે. એ પિલ બોક્સનો અડધો એરિયા બહાર છે, અડધો ક્યાં છે? અંદર છે. તો એ અંદર હોય એના કારણે તો ફ્લક્સ 0 આવશે. સપાટીને લંબ છે એના કારણે 0, બહાર હશે એના કારણે ફ્લક્સ આવશે. એ કેટલું આવશે ફ્લક્સ? તો અહીંયા જેમ સમજાવ્યું છે તો એ સિચ્યુએશનમાં જુઓ એ આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા s છે, જે અવગણી શકીએ કન્ડિશનમાં આધારે ઊંચાઈ બધું. હવે એના પછી કહ્યું સપાટીના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે અને સપાટીના બહારના તરતના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E છે અને સપાટીને લંબ છે. એના કારણે મળતું ફ્લક્સ કેટલું આવ્યું? E ઇન્ટુ ડેલ્ટા s. હવે એના આધારિત આપણે સમજવાનો ટ્રાય કરીએ તો ગાઉસનો નિયમ છે E ડેલ્ટા s બરાબર Q બાય એપ્સિલોન 0. પણ Q કેટલું? તો સિગ્મા પૃષ્ઠ ઘનતા હોય તો સિગ્મા ઇન્ટુ ds ડેલ્ટા s આવશે. અને આપણને ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવી જશે? E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 મળશે. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એને સમજી લેજો. બાકી મેથડમાં કઈ વધારે છે નહીં. નેક્સ્ટ આપણને વાત કરી છે કે જો સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જશે, સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ જશે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ નો ટોપિક આવે છે. તો એમાં પહેલા સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ. વાહકને જ્યારે વિદ્યુત ક્ષેત્ર અથવા સમજો વાહક કોઈ પણ વિદ્યુતભાર મૂક્યો હોય એના ઉપર તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હતું. કે વાહકને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેતું હતું? 0 હતું. બંને કન્ડિશનમાં વાહક પર વિદ્યુતભાર મૂકો અથવા વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, ગમે તે કરો તો પણ અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું રહેતું હતું? 0 હતું. તો એ સિચ્યુએશન બખોલવાળા ભાગ માટે સાચી છે કે નહીં એ અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. તો હવે સમજો જ્યારે વાહક છે અને આ વાહકને અંદર સમજવા જઈએ તો એક નાની બખોલ રાખી છે અને એના ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવશે. સેકન્ડ કન્ડિશન બતાવી છે કે એક વાહક છે એના અંદર બખોલ છે અને એને વિદ્યુત ક્ષેત્ર હોય આ ધારો કે એવા એરિયામાં મૂકી દેવામાં આવશે તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ કન્ડિશનમાં 0 થશે બખોલની અંદર. તો સમજો એક ધ્યાન રાખવા જેવું ને એક અગત્યનું રિઝલ્ટ બને છે. ગમે તે કન્ડિશનમાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, બખોલની અંદર કોઈ વિદ્યુત, પહેલી કન્ડિશન બખોલમાં કોઈ વિદ્યુતભાર ના હોવો જોઈએ. જો એ હોય તો પછી સ્થિતિ અલગ બને છે, એ આપણે પછી સમજીએ. પણ બખોલમાં જ્યારે કોઈ વિદ્યુતભાર ના હોય
ત્યારે વાહક પર આવી કન્ડિશનમાં એના ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે તો બધો વિદ્યુતભાર ક્યાં ગોઠવી જશે? સપાટી પર ગોઠવાશે અને એના કારણે અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. અહીંયા 0 અને અહીંયા પણ કેટલું હશે? 0. પણ શરત એટલી જ કે અહીંયા કોઈ વિદ્યુતભાર ના હોવો જોઈએ. ઓકે, તો એ સિચ્યુએશનમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય છે? શૂન્ય થાય. હવે ધારો કે આ જ સિચ્યુએશનમાં વાહક વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અને વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકીશું તો પણ બધો જ વિદ્યુતભાર ક્યાં ગોઠવાશે? સપાટી ટૂંકમાં આનું જો યોગ્ય વિતરણ થતું હોય, જેમ કે અહીંયા ધન છે તો એની સાપેક્ષે આ બાજુ ઋણ આવતો અહીંયા એ પણ ચોક્કસ વિતરણ થશે. પણ એ વિતરણ દરમિયાન હું માનું ત્યાં સુધી આપણને ખ્યાલ હોવો જોઈએ કે અંદરની ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય ને અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. આ એક અગત્યનું રિઝલ્ટ છે. તો સમજો જ્યારે વાહકને પર વિદ્યુતભાર મૂકો અથવા વિદ્યુત ક્ષેત્રમાં વાહકને મૂકો, બંને કન્ડિશનમાં અંદર સતત વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે. જે પછી બકોલ હોય કે ના હોય બધામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળે? 0. હવે આની અંદર આપણું કોઈ જે મટીરિયલ હોય અથવા જે કોઈ પદાર્થ હોય એ મૂકવામાં આવે તો એના ઉપર બહારના વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર નહીં થાય. જેમ કે અહીંયા હું પદાર્થ મૂકી દઉં છું, આપણે જે બી છે, તો એને બહારના વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર નહીં થતી. તો એ તો આપણને ખ્યાલ આવે બહારના વિદ્યુત ક્ષેત્ર જે બી કદાચ વધારે હોય, ડિસ્ટર્બન્સ વાળું હોય તો એની આના ઉપર અસર થતી નથી. તો આ એક અગત્યનું રિઝલ્ટ બની જાય છે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય છે. કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી એના 2-3 એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીંયા જ્યારે કોઈ પદાર્થ મૂક્યો તો એને બહારના વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થતી નથી. એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કીધું છે. હવે સામાન્ય રીતે સમજવા જઈએ તો આ કોન્સેપ્ટમાં તો આપણે આ સિચ્યુએશનને જોઈએ તો એના ઉપરથી એક હું તમને સામાન્ય આપણને જે ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ જૂની ટેક્સ્ટબુકમાં આપેલો હતો એની અંદર કહ્યું હતું કે જ્યારે ગાડી જતી હોય અને એના ઉપર વીજળી પડે, ધેટ મીન્સ એના ઉપર વિદ્યુતભાર આપ્યો કહેવાય, તો જ્યારે એના ઉપર વિદ્યુતભાર આપવામાં આવશે તો એ કન્ડિશનમાં અંદરના બેઠેલા વ્યક્તિને કોઈ અસર થશે નહીં. એનું રીઝન એક જ છે કે આ કન્ડિશન થઈ જશે, બધો વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે અને એના કારણે અંદરની તરફ બેઠેલા વ્યક્તિને કોઈ અસર થશે નહીં. તો એક એનું એ ઘટના ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની છે. બીજો આપણે ચેનલનો વાયર તમે ચેક કર્યો હશે તો ચેનલના વાયરની અંદર સમજો તો એક પાતળો કોપર વાયર હોય છે વચ્ચે, એની આજુબાજુ એક ડાઇલેક્ટ્રિક હોય છે સફેદ, બરોબર, અને એની આસપાસ એક તારની જાળી હોય છે. તો આ તારની જાળી છે ને વાહક તરીકે વર્તે છે. જ્યારે આના ઉપર વિદ્યુતભાર અથવા કોઈ બહારની અસર થાય તો એ સિચ્યુએશનમાં શું થશે કે આ એક શિલ્ડિંગ કરી દેશે અને અંદર વિદ્યુત ક્ષેત્ર 0 રહેશે, એને કોઈ અસર નહીં થાય. તો અંદરના તાર છે એ જે રીતનું ઇફેક્ટ જાળવે છે એ કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુ રહેશે, કારણ કે એના કારણે એની ઇફેક્ટ અને ડિસ્ટર્બન્સ નહીં થાય. તો આ એક આપણને અગત્યના રિઝલ્ટ આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. હવે આપણે એને થોડું કોન્સેપ્ચ્યુઅલી સમજવાનો ટ્રાય કરીએ. હું માનું ત્યાં સુધી આપણને જે ક્વેશ્ચન્સ બનશે અને જે જોવા મળે છે એનો આપણે પ્રેક્ટિકલ ઉપયોગ સમજીએ. કે જેમ સમજો આપણને એટલો તો ખ્યાલ છે કે R ત્રિજ્યાનો કવચ છે. હવે આના ઉપર પ્લસ Q ચાર્જ હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે. એ આપણને સીધો અંદાજ છે. સમજો એ સિચ્યુએશનમાં આપણે બીજું એક એક્ઝામ્પલ ચેક કરીએ કે આપણી પાસે આ એક આવું બકોલ વાળો ભાગ છે. તો આમાં જયારે વિદ્યુતભાર મૂકવામાં આવે તો આપણને એટલો તો અંદાજ આવી કે બધો જ વિદ્યુતભાર ક્યાં આવી જશે? સપાટી ઉપર આવે. સપાટી ઉપર આવે તો આ સિચ્યુએશન આ બંને કેવી થઈ જશે? સેમ બનશે. તો અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0 થાય. અહીંયા પણ કેટલું હશે? 0 હશે. આ ત્યાં સુધી તો આપણને સમજ છે. હવે નેક્સ્ટમાં હું થોડુંક ડિફરન્ટ લઉં છું એનાથી કે આપણી પાસે સમજો આ રીતની સિચ્યુએશન છે. એક કવચ છે અથવા બકોલ છે, આ ધારેલી છે, અને અહીંયા હું આની ત્રિજ્યા R છે, આ ત્રિજ્યા 2R છે. હવે અહીંયા હું Q વિદ્યુતભાર મૂકું છું. તો Q વિદ્યુતભાર મૂકીએ તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 આપણને કઈ રીતે કરવાનું છે એ સમજજો. હવે અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે અને અહીંયા આપણે બીજો એક સ્મોલ Q ચાર્જ મૂક્યો છે. સ્મોલ Q ચાર્જ મૂકીએ તો આ સ્મોલ Q ચાર્જ સપાટી ઉપર આવી જશે. વાસ્તવમાં સ્મોલ Q ચાર્જ મેં અહીંયા મૂક્યો હતો પણ એ બધો ચાર્જ આવી જશે ક્યાં? સપાટી ઉપર. તો બધો સ્મોલ Q ચાર્જ સપાટી ઉપર આવી ગયો છે. હવે આ Q છે એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 કરવા માટે આજુબાજુ માઇનસ Q ચાર્જ આવી જશે. આજુબાજુ કયો ચાર્જ આવી જશે? માઇનસ Q ચાર્જ આવી ગયો. હવે અહીંયા માઇનસ Q આવ્યો તો આ તો વાહક છે આખો ભાગ, તો આના ઉપર તો Q જ વિદ્યુતભાર હોવો જોઈએ, બરોબર. તો માઇનસ Q ચાર્જ ઓલરેડી આવી ગયો છે. તો
તો એને બેલેન્સ કરવા માટે આના ઉપર કેટલો થઈ જશે? Q પ્લસ Q થશે. હવે સમજજો, મેં અહીંયા Q ચાર્જ મૂક્યો તો એના કારણે અહીંયા કયો જનરેટ થયો? માઇનસ Q. હવે માઇનસ Q જનરેટ થયો પણ અહીંયા Q હતો જ અને આખા વાહકમાં તો Q જ રાખવાનો છે, તો આપણે અહીંયા કયો કરી દઈશું? પ્લસ Q. હવે આ બેનો સરવાળો કરો તો અહીંયા Q પ્લસ Q અને માઇનસ Q, ટોટલ કેટલો આવી ગયો? Q આવી ગયો. ધેટ મીન્સ આ વાહક ઉપર તો Q જ વિદ્યુતભાર છે જેટલો હતો એ, પણ આ રીતનું વિતરણ થઈ જશે, આવું ગોઠવણી થશે. તો આ સિચ્યુએશનના કારણે હવે આપણે ચેક કરીએ કે કઈ કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. તો સમજો અહીંયા મેં વિદ્યુત ભાર મૂક્યો, એના વિદ્યુત ક્ષેત્રને કોઈ અસર નહીં થાય. ધેટ મીન્સ આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો આપણી પાસે બે કવચ છે. એક પહેલું કવચ જેના ઉપર માઇનસ Q ચાર્જ, બીજું કવચ જેના ઉપર કેટલું? Q પ્લસ Q ચાર્જ, અને ત્રીજો બિંદુવત વિદ્યુત ભાર Q છે. હું પહેલો પોઈન્ટ અહીંયા લઉં છું, અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર શોધું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધીશ ને તો આ બે કોઈ અસર નહીં કરે. સીધી કોની અસર આવશે? આની જ આવશે. તો એનું જ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. ચેક કરીએ તો E બરાબર આ Q ના કારણે R અંતરે વિદ્યુત ક્ષેત્ર કે કેપિટલ Q બાય R સ્ક્વેર, કારણ કે Q ના કારણે અંતર તો એટલું મળશે. આ કવચના કારણે, આ તો કવચ છે અને કવચની અંદર આવ્યો એટલે એ 0 થઈ ગયું. આ એક કવચ થયું, કવચની અંદર એટલે કેટલું થયું? 0. ધેટ મીન્સ અંતર કોના કારણે મળી? કે Q બાય R સ્ક્વેર. તો આના ઉપર કોઈ બહારની અસર ના થઈ, બહાર ગમે એટલા વિદ્યુત ભાર આવશે એની અસર નહીં થાય, એ પોતાની રીતે સુરક્ષિત રહેશે. તો એટલે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? કે Q બાય R સ્ક્વેર જ આવ્યું. તો એક કોન્સેપ્ટ ક્લિયર. સેકન્ડ પોઈન્ટ પર ચેક કરીએ. સેકન્ડ પોઈન્ટ એટલે આપણે અહીંયા લઈએ, અહીંયા લઈ લઉં છું, આ બેની વચ્ચે. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ચેક કરું તો આ Q ના કારણે કેટલું આવ્યું? કે Q બાય R સ્ક્વેર. એ Q ના કારણે કેટલું આવ્યું? કે Q બાય R સ્ક્વેર. ઓકે, માઇનસ Q. હવે આ કવચની બહાર થઈ ગયું ને, અને કવચની બહાર એટલે તમને ખ્યાલ હશે કે બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર કે Q બાય R સ્ક્વેર. કારણ બધો વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થાય? એમ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય એ રીતે ધારીને કરીએ છીએ. હવે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ ગયું હોય તો એનું R અંતર તો કેટલું આવશે? માઇનસ KQ બાય R સ્ક્વેર. અને બીજું આ 12 કવચ છે એની અંદર છે અને એની અંદર હોય એટલે કેટલું થયું? 0. તમે સરવાળો મારશો ટોટલ કેટલું આવશે? 0 આવશે. એનો મતલબ થયો સેકન્ડ પોઈન્ટ એ વાહક છે અને વાહકની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેટલું રહે? 0 રહે. તો આ વાહક આટલો ભાગ છે ને, આ જાડું બકોલ છે, તો એના કારણે આ ભાગ બકોલ છે પણ અહીંયા તો વાહક છે, તો એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહ્યું? 0 રહ્યું. અને અહીંયા તો આ જે મૂકીએ એનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે, પણ આ વાહકના કારણે અહીંયા કેટલું રહ્યું? વાહકની અંદર 0 થશે. ઓકે, થર્ડ પોઈન્ટ આપણે ચેક કરીએ અને બહાર ચેક કરીશું. તો બહાર વિદ્યુત ક્ષેત્ર R ડિસ્ટન્સ પર, તો આના કારણે Q ના કારણે કેટલું આવ્યું? E બરાબર કે Q બાય R સ્ક્વેર. આ Q ના કારણે માઇનસ KQ બાય R સ્ક્વેર, અને આ પ્લસ Q પ્લસ Q એની બહાર થઈ ગયું. તો અહીંયા લખું છું કે Q પ્લસ Q બાય R સ્ક્વેર. ઓકે, અહીંયા આપણને જોઈને ખ્યાલ આવશે આ બે શું થઈ જશે? કેન્સલ થશે. તો E બરાબર પરિણામી કેટલું આવ્યું? કે Q પ્લસ Q બાય R સ્ક્વેર. તો બહારની તરફ તમે ચેક કરો તો કેટલા વિદ્યુત ભાર હતા? એક Q અહીંયા મૂક્યો હતો અને બીજો ક્યાં મૂક્યો હતો? કવચ પર, કેપિટલ Q. તો એ બેના કારણે બહાર વિદ્યુત ક્ષેત્ર મળે છે. શોર્ટ આપણા માટે એક સમજવાનો ટોપિક એટલો, વાહકની અંદર આપણે જોયું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો કવચનો કોન્સેપ્ટ છે. આના રિલેટેડ મેં નીટમાં બેઝિક ડિટેલ ઘણી આપી છે. તમે સમજવાનો ટ્રાય કરશો તમને ખ્યાલ આવશે. બાકી ગુજકેટ લેવલમાં જે જરૂર હતું એટલું મેં તમને સમજાવ્યું છે. ઓકે, હવે આપણે આને થિયરિટિકલ ટોપિકમાં સમજીએ. ટોપિક આવ્યો છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. હવે એમાં સમજીએ તો મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે એક બખોલ ધરાવતા સુવાહકનો વિચાર કરવાનો છે. બખોલની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. મેં તમને પહેલા કહ્યું, મેં કવચનો એક્ઝામ્પલ મૂક્યો, એની અંદર વિદ્યુત ભાર હતો ત્યારની કન્ડિશન છે. આપણે અત્યારે જે સમજવાનું છે અંદર કોઈ વિદ્યુત ભાર નથી એ સિચ્યુએશન. હવે બખોલના આધારે એક પરિમાણ કે આકાર ગમે તે હોય, સમજો એની અંદર કોઈ વિદ્યુત ભાર નથી અને એનો આકાર કે ગમે તે હોય, અને એવાને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અથવા એના ઉપર વિદ્યુત ભાર મૂકો, બંને કન્ડિશનમાં પણ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહે? 0 રહે. ટૂંકમાં વાહકની અંદર તો 0 છે જ, પણ બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેશે? 0 રહેશે. આનો આપણે આની અંદર કહ્યું છે કે પહેલા ચેપ્ટરમાં એક એક્ઝામ્પલ આપતો સ્વાધ્યાયમાં આપણે થોડું ચેક કર્યું તો પણ એની અત્યારે કોઈ ડિસ્કશન કરવાની જરૂર નથી. પછી અહીંયા કહ્યું છે સુવાહકની અંદર અને
બકોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું એ વ્યાપક પરિણામ છે. રિપીટ કર્યું છે, એનો કોઈ મતલબ છે નહીં, એકના એક સેન્ટેન્સ છે. હવે સુવાહકને વિદ્યુત ભારિત કરેલો હોય અથવા બાહ્ય ક્ષેત્ર વડે વિદ્યુત ભારિત કરવામાં આવે તો એ કન્ડિશનમાં બધા જ વિદ્યુત ભારો ક્યાં રહે? સપાટી ઉપર. ઇન શોર્ટ આપણને અહીંયા શું કહેવા માંગે છે એ સમજીએ તો કોઈ બકોલ વાળો વાહક હતો, એના ઉપર જયારે વિદ્યુત ભાર મૂક્યો અથવા એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો, બંને કન્ડિશનમાં બકોલની અંદર અને વિદ્યુત વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેશે? 0 રહેશે. અને જ્યારે પણ વાહક ઉપર વિદ્યુત ભાર મૂકીએ તો મોટા ભાગે ક્યાં ગોઠવાય છે? સપાટી ઉપર. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે એના પછી એક સામાન્ય ઉદાહરણ આપ્યું છે કે આ સાબિતીના આધારે બધું ડિટેલ છોડી દઈએ તો અહીંયા કહ્યું છે સુવાહકની બહાર ગમે તે વિદ્યુત ભાર કે ક્ષેત્ર હોય પણ સુવાહકની અંદર બકોલમાં એ શિલ્ડેડ રહે છે, એને કોઈ સુરક્ષિત રહે છે, એના ઉપર કોઈ અસર થતી નથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની. આ ઘટના છે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. હવે આ અસરનો ઉપયોગ કરી અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સુરક્ષિત કરવા માટે જે બહારના વીજળીને અસર ના થાય એ માટે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જૂના કેબલ આવતા હતા, જે ટીવીની અંદર વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે બહારની વીજળી થતી હતી તો એની અસર દેખાતી હતી, પણ જ્યારથી આ કોએક્સિયલ કેબલનો યુઝ થાય છે બહારની વીજળીની કોઈ અસર થતી નથી. નહીતર પહેલા બહાર વીજળી થાય તો એની અસર ટીવી ઉપર દેખાતી હતી. એ શિલ્ડિંગ થઈ ગયું એટલે અંદરના તારને કોઈ અસર થતી નથી.